નોટ અગેન યાર. પ્રેમ ત્રિવેદી. હા બોલો. બોલો નહીં, દરવાજો ખોલો. હે પ્રેમલા, શું કે માર ભાઈબંધ? હા મિત્યા, તું અહીંયા શું વાત છે? હા ભાઈ, શું કે છે? જોરદાર યાર, હેન્ડસમ લાગે છે તું તો. ચાલ હવે તમારું ભરત મિલાપ થઈ ગયો હોય તો મને અહીં અંદર બોલાવશો. અરે આવું બધું થોડી હોય. હવે આય ને અંદર, તું પણ આય. ફરવા જવાનું કહીને તમે મને અહીંયા લઈને આવ્યા, તમારા જૂના ભાઈબંધને ત્યાં. ઘરે મળો, વાત છે તમારી. મિત, બધું ઓલરાઈટ ને? હા, બધું એકદમ મસ્ત. તું કે કેવી ચાલે મેરિડ લાઈફ? બસ એકદમ મસ્ત. આમ સોરી, માય વાઇફ ગીતાંજલિ. ગીત, મીટ માય ફ્રેન્ડ મીત એન્ડ હિઝ વાઇફ શૈલી. હા, તારે કેવી રીતે આવવાનું થયું? મેં તો ના જ પાડી હતી, આ તો આ લઈને આવ્યા. રવિવાર બગાડ્યો મારો. અરે તું ચૂપ બેસ ને થોડી વાર. મારી માં શું ગમે તેમ બોલે છે. અરે આની વાત ઉપર બહુ ધ્યાન ના આપતો, મજાક કરે છે. ચૂપ રહેજે ને મારી માં. હો, લઈ જઈશ તને ફરવા. હો ને? આયા મોટા ફરવા લઈ જવા વાળા. પ્રેમભાઈ, ખોટું ના લગાડતા, તમે જ કહો. એક તો આખો દિવસ અમારે ઘરમાં પુરાયેલા રહેવાનું, ખાલી એક રવિવારની રજા મળતી હોય એમાં આ ફ્રેન્ડને ત્યાં લઈને આવી જાય તો ગુસ્સો તો આવે જ ને. રાઈટ ભાભી, ગુસ્સો તો આવે જ, સાચી વાત છે. પણ હવે તમે બંને આવી જ ગયા છો તો જમીને જજો ને પ્લીઝ. અરે ના 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 ના, અમે તો બસ મળવા જ આવ્યા હતા. થોડી વારમાં નીકળીશું. અને હજી મારે શોપિંગમાં જવાનું છે. હા. સારું થયું તમે જ ના પાડી દીધી. જમવા તો હોટલમાં જ જવાનું છે. હા મારી માં, તને હોટલમાં જમવા લઈ જઈશ. બસ હમણાં ચૂપ રહે. તમને જે ફાવે, કોલ્ડ ડ્રિંક, નાસ્તો, એનીથિંગ. ના ના ભાભી, નાસ્તો નહીં. શરબત શરબત ચાલશે. હા ફાઇન, તો હું શરબત લઈને આવું તમારા માટે. અચ્છા, એટલે તમારે ત્યાં બધું કામ ગીત જ કરે છે? મેડ નથી રાખી? ના એટલે પ્રેમ તો કહેતા જ હતા મેડ રખાવાનું, પણ ઘરમાં અમે 2 જ લોકો છીએ ને, એટલે આઈ થિંક કંઈ જરૂર નથી મેડની. સરસ ફોટોસ છે આ. ક્યાં હનીમૂન પર ક્યાં ગયા હતા તમે? મેં તો અમને પહેલાં જ કહી દીધું હતું, હનીમૂન માટે તો બાલી જ જવાનું છે ને. જો ના જવું હોય ને તો લગન કેન્સલ. એનીવેઝ, તમે લોકો ક્યાં ગયા હતા? એકચ્યુઅલી આ ફોટોઝ અમારા હનીમૂનના નથી, મેરેજ પહેલાંના ફોટોઝ હા છે. એટલે એકચ્યુઅલી અમે લોકો હમણાં સેવિંગ્સ કરી રહ્યા છે ફ્યુચર માટેની, તો અને બેબી પ્લાનિંગને પણ હજી વાર છે. સો મીનવાઇલ વી આર પ્લાનિંગ ફોર અ યુએસ ટ્રીપ. યુએસ? બેબી પરથી યાદ આવ્યું, ચીકુ ઘરે રાહ જોતી હશે. જ્યાં બેઠા ત્યાં ચોંટી જ શું રહો છો? ચલો નીકળીએ. હા. ચલ ભાઈ પ્રેમ, આવજો ભાભી.
તમે બંને બી આવો કોક દિવસ અમારા ઘરે. 100%. હા હવે બાય વાળા નીકળો ને ફટાફટ. આવજો હો. હા પણ તારે હજી શોપિંગ માટે હા નથી જવાનું. જવાનું જ છે પણ તમે જલ્દી ચાલો તો ને. Down the leg side, just helped on its way to another boundary. It's also going to be interesting to look at how this pitch behaves. The first big shot, and that is from Yashasvi Jaiswal. Sounded good, looked good, it is a maximum. Yeah, right in the slot for Yashasvi, and he wasn't going to miss out on that. સરસ. આજે પણ મારી ફેવરિટ ડિશ. There's only one result when Yashasvi goes that way. So 2-2 for Yashasvi Jaiswal. તું પણ જમી લે. ના ના, તમે જમી લો. તમે જમી લેશો પછી હું જમીશ. સી દર વખતે મારા પછી જમવાની જરૂર નથી. તું પણ મારી સાથે જમી શકે છે. ના ના, મને ગમે કે હું તમને જમાડું અને તમે જમો. એવું કેમ? કારણ કે મેં મારી મમ્મીને જોઈ છે. મેં મારી મમ્મીનો મારા પપ્પા પ્રત્યેનો પ્રેમ જોયો છે. એન્ડ સો આઈ વિશ કે હું પણ એમ જ કરું. સો સ્વીટ ઓફ યુ. પણ કંઈ નહીં, આવ મારી સાથે જમી લે. સ્વીટ. સો કેવો હતો આજનો દિવસ? ગુડ વન. ગીત, એક સવાલ પૂછું તને? હા પૂછો ને. પેલી યુએસ વાળી વાત તે શૈલી ભાભીને જેલસ ફીલ કરવા માટે કરી હતી ને? ઓબ્વિયસલી. મારે શું કરવું છે યુએસ જઈને? ગીત, આમ સોરી. કેમ સોરી? તું મારા માટે ઘણું બધું કરી રહી છે. એન્ડ યુ આર નોટ લાઈક અધર્સ. આઈ એમ નોટ ઇવન ટ્રાઇંગ ટુ બી ગુડ. એવું ના વિચારશો. અરે મને તો ગમે છે આ બધું કરવું, એટલે કરું છું. અચ્છા, પણ મેં તો તને ક્યારેય કહ્યું જ નથી કે મને શું ગમે છે શું નહીં. તો તને મારા લાઈક અને ડિસલાઈક વિશે કેવી રીતે ખબર? એ તો જ્યારે તમને કોઈ વ્યક્તિ ગમે ને ત્યારે એને શું ગમે છે એની ખબર પડતા વાર ના લાગે. કયા મહાન વ્યક્તિએ કહ્યું છે આ? એ મહાન વ્યક્તિનું નામ છે ગીતાંજલિ શર્મા.
એમ